નમસ્કાર મિત્રો, પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જે છે જાહેર કરવામાં આવ્યો છે અને ઓફિશિયલ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે. તો પરીક્ષાની નવી તારીખ કઈ રહેશે અને નવું ગ્રાઉન્ડ કયું રહેશે એના અંશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક કસોટી 2024 માટેની તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલી અરજીઓની વિગત. તો એ તમારા માટે પહેલી ક્રમ સૂચનાઓ આપવામાં આવી છે. આપણે એ વાંચી લઈ એના પછી આગળની ઇન્ફોર્મેશન જે છે એ જોઈશું. જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવશે તે ઉમેદવારે કોલમ નંબર 7માં દરરોજ તારીખ /સમય અને કોલમ નંબર 8માં જણાવેલ પરીક્ષા સ્થળે ડ્યુનો પોઝિટિવ લઈને જ શારીરિક કસોટીમાં હાજર થવાનું રહેશે. નવો ક્વોલિટર ઇસ્યુ કરવામાં આવશે નહીં. જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ કરેલ છે તે ઉમેદવારોએ ક્વોલિટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં હાજર થવાનું રહેશે. તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી મૂકવામાં આવશે. તો તમે શારીરિક કસોટીની તારીખ બદલવા માટે અરજી કરેલી હોય તો એનો ફેસલો જે છે એ આવી ગયો છે. આ પ્રમાણે તમારું નામ આપેલું છે, રોલ નંબર, કન્ફર્મેશન નંબરની તારીખ એ આપેલી છે, જૂનું સ્થળ કયું હતું એ આપેલું છે અને તમારી નવી શારીરિક કસોટીની તારીખ કઈ રહેશે અને નવું સ્થળ જે છે એક કયું આપેલું છે એની તમામ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. તમે અહીંયા જોશો તો કુલ 120 પેજ જે છે એ પીડીએફ બહાર પાડવામાં આવેલ છે અને કુલ 1005 ઉમેદવારો એવા છે કે એમની શારીરિક કસોટીની તારીખ જે છે એ બદલી રાખવામાં આવેલી છે. 24 અત્યારની 25 થઈ ગઈ છે, 23 અત્યારની 28 થઈ છે, 23 અત્યારની 9 તારીખ થઈ છે. પછી અમુક ઉમેદવારોની અરજી તમે અહીંયા જોશો તો આ રીતે રિજેક્ટ કરી દેવામાં આવી છે. એટલે કે અમુક ઉમેદવારો જે છે એ તારીખ બદલવા માટે અરજી કરી છે પરંતુ એમની જે છે એ અરજી રિજેક્ટ કરી નાખવામાં આવી છે. તો કુલ જે છે એ 1005 ઉમેદવારો એવા હતા કે એમને જે છે એ અરજી કરી હતી. તો એમાંથી ઘણા બધા ઉમેદવારો એવા છે કે એમની અરજી જે છે એ રિજેક્ટ પણ કરી નાખવામાં આવી છે. તો જે પણ ઉમેદવારોની અરજી આગળ રિજેક્ટ લખેલું હોય એમની જે છે એ શારીરિક કસોટીની તારીખ જે છે એ બદલવામાં આવશે નહીં. આ રીતે તમે જોઈ શકો છો આમની પણ જે છે એ અરજી રિજેક્ટ કરી નાખવામાં આવી છે. તો એમને જે તારીખે શારીરિક કસોટી છે એ તારીખે જ શારીરિક કસોટી આપવા માટે જોવું પડશે. કે પીડીએફની અંદર તમારા નામ વાળો જે છે એ નવી તારીખ આવે છે કે તમારી અરજી જે છે એની રિજેક્ટ થઈ છે. જો નવી તારીખ આવી હોય તો તમારે જૂનો જે છે એ ક્વોલિટર લઈ આ નવી તારીખે અને નવા ગ્રાઉન્ડની અંદર જે છે દોડા જવાનું થશે. પરંતુ જો તમારે અરજી રિજેક્ટ થઈ હોય તો તમારી જે જૂની તારીખ હતી એ તારીખે તમારે પોલીસ ભરતીની શારીરિક કસોટી આપવા માટે જવું પડશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.